મહેસાણાના ભેંસાણા ખાતે ગુજરાત જોડો જંગી જનસભા યોજાઈ હતી। ભેંસાણ ખાતે સેંધણી માતા ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા જંગી સભાનું આયોજન કરાયું હતું। ગુજરાત જોડો અંતર્ગત યોજાયેલી જનસભામાં પધારેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, મહિલા પ્રદેશ અધ્યક્ષ ગૌરી દેસાઈનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વર્ષમાં 3 પિયત કરી શકાય એ માટે પાણીની સુવિધા, ઘર બેઠા ટેકાના ભાવ મેળવવા, સમૃદ્ધ ખેડૂત બનાવવા સહિતના ખેડૂતના હિતલક્ષી કામો માટે આમ આદમી પાર્ટી સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં બચ્યો તેવું જણાવવામાં આવ્યું હતું અને સ્વામીનાથનના નિયમ મુજબ ખેડૂતોને સક્ષમ ભાવ આપવાની માંગ કરવામાં આવી હતી। જનસભા બાદ મોટી સંખ્યામાં લોકોએ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને ખેસ ધારણ પણ કર્યો હતો। ભાજપે આખા ગુજરાતને બરબાદ કરી, ખેડૂતોને બરબાદ કરી દીધા, નાના વેપારીઓને બરબાદ કરી દીધા। બીજું ચારે બાજુ ભ્રષ્ટાચાર, ન્યાય મળતો નથી, કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે। એટલે હવે આગામી સમયમાં લગભગ મોટા પ્રમાણમાં આજે કોંગ્રેસ સહિતના આગેવાનો, ગ્રામજનો, વડીલો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આગામી તાલુકા જિલ્લાની જે ચૂંટણીઓ આવે છે એમાં પણ આમ આદમી પાર્ટી સાથે મજબૂત ખભોથી ખભો મિલાવી અને ભાજપને હટાવીશું। 2027માં પણ સંકલ્પ લીધો છે, 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બને એ માટેના આખા પ્રયાસ ચાલુ છે। અમારી છેલ્લા 1.5 મહિનાથી ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું છે, એમાં 820 જેટલી સભાઓ થઈ છે, જેમાં 15 લાખ જેટલા લોકો આ સભાઓમાં ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત રહ્યા છે અને 18,000થી વધુ આગેવાનો, સામાજિક આગેવાનો, કોંગ્રેસના, ભાજપના આગેવાનો જોડાયા છે અને અંદાજે છેલ્લા 2 મહિનામાં 7 લાખ લોકો 7 લાખથી વધુ લોકો મિસકોલ મારીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એટલે અત્યારે આખું વાતાવરણ છે એ પરિવર્તનની લહેરનો છે। લોકોને ભાજપ ડરાવતું હતું, હંફાવતું હતું, પણ હવે લોકો ડરે એમ નથી। હવે ભાજપથી પણ લોકો ભાજપના નામથી ભડકી રહ્યા છે, એટલી હદે ત્રાહિમામ પોકારી ગયા છે અને લોકો સ્વયંભૂ આમ આદમી, આ જનતા, અમે બધા નિમિત્ત બનવા નથી, આ જનતા પોતે જ લડશે, ચૂંટણીઓ જીતશે, ભાજપને હરાવશે, નેતૃત્વ કરશે। આમ આદમી તો ખાલી નિમિત્ત બનશે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।